આ છે ને જૂનો થડો છે શ્રાવણ માતાજીનો પહેલા અહીંયા હતું મંદિરની બાજુમાં સરસ મજાનો છે ને અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે બારિયા ફેમિલી આ છે શ્રી સમસ્ત જાતપર બારિયા પરિવાર શ્રીફળ વધારવાની સુવિધા પણ છે જો ફેમિલી મંદિરની અંદર દર્શન કરવા અને બધી પબ્લિક પરિવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આવી ગયા છીએ આપણે જાતપર ગામે જે બારિયા પરિવારના ચાવણમાં છે અને આજ વાત કરવાની છે આપણે કે અહીંથી છે ને કોટડાથી ખાલી 5 કિલોમીટર દૂર અંતર આવેલું છે અને આજ ચૈત્રી નવરાત્રી છે એટલા માટે આજ પહેલો દિવસ છે ને પહેલા દિવસે અમે આવ્યા છીએ. તો આજ વાત કરીએ આપણે પહેલો વ્લોગ આપણે ઊંચા કોટડાનો બનાવથી ન જોઈ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ત્યારે જોઈ લેજો. અને આજ છે ને આપણે જઈએ છીએ જાતપર, તો ત્યાં જઈને તમને બતાવીએ કે એવું વિશાળ મંદિર છે ને કઈ કઈ વસ્તુ છે અને કેવું મળે છે. ફેમિલી છે ને અમે જાતપર મંદિરે પહોંચી ગયા છીએ શ્રાવણ માતાજીના અને ફેમિલી અહીંયા આવ્યો ને પછી ખબર પડી કે અમે ત્રણેય છે ને અહીંયા આવી ગયેલા છીએ પહેલાં ત્યાં. આમ કે પહેલી વાર નથી આવ્યા, અહીં બીજી વાર આવ્યા. આમ જો કેટલું બધું છે, વિશાળ મસ્ત જગ્યા છે. તમને બહારથી કાંઈ દેખાય નહીં પણ આપણે અંદર જાઓ ને પછી ખબર પડશે કે અંદર કેવું મસ્ત સરસ મજાનું મંદિર છે. તો અંદર જઈને તમને બતાવું ને દર્શન કરાવું. અહીંયા આરામદાયક બેસવા માટે જગ્યા પણ છે અને છે ને સરસ મજાના ઝાડવા વૃક્ષો છે જેના લીધે છે ને હવામાન અહીં સારું છે અને અહીં છે ને આરામ કરી કે બેસવાની છે ને છાંયો ને બધું એવું છે એટલે ગમે એટલો તડકો હોય તો વાંધો ન આવે. અને દરિયાકાંઠે મંદિર હોય એટલે પવન તો ફૂલ હોય, તમને બધાને ખબર જ હોય. આ બાજુ વોશરૂમની સુવિધા છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ બેસવાની બધી સુવિધા છે. સામે આગળ છે ને મંદિર છે ને ત્યાં પાણી પીવાની સુવિધા છે અને બધી બાજુ છે ને અલગ અલગ રીતની બધી સુવિધા છે. ગેટની બહાર તમને બતાવીશ ને આ બધી દુકાનો પણ છે એટલે છે ને વસ્તુ શ્રીફળ પ્રસાદી બધું મળી રહી છે. ફેમિલી મંદિરની બાજુમાં સરસ મજાનો છે ને અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે બારિયા પરિવારના તરફથી. અહીંયા સરસ મજાનો શ્રીફળ વધારવાની સુવિધા પણ છે. જો દર્શન કરીને આરામ કરવા બેસી ગયા છે ને ઠંડો પવન અહીંયા આવે છે અને હવે અહીં જવાનું છે. આ છે ને ફેમિલી અહીં કહેવામાં આવે કે બારિયા પરિવારની તરફથી સેવા આપવામાં આવે છે અને મંદિરને એવું બધું બનાવેલું છે. અને આ મેન મંદિર છે ચાવણ માતાજીનું અને પહેલાં જૂનો થોડો અહીંયા હતો અને હવે નવો મંદિર અહીંયા બનાવેલું છે. તો અંદર જઈને તમને બતાવું. આ છે ને જૂનો થડો છે શ્રાવણ માતાજીનો પહેલાં અહીંયા હતું અને પછી હવે નવું મંદિર બનાવ્યું પણ બતાવું. ફાઇનલી ફેમિલી મંદિરની અંદર દર્શન કરવા અને બધી પબ્લિક દર્શન કરે છે. ત્યારમાં જુઓ આરતી પણ શરૂ છે. ફેમિલી આ છે શ્રી સમસ્ત જાતપર બારિયા પરિવાર સેવા સમાજ ટ્રસ્ટ અને તમે જોઈ રહ્યા છો અંદર છે આ બધું આ રીતનું. અહીંયા છે ચા વિતરણ અને સાથે ભોજનાલયની સુવિધા પણ છે અને એ બધા બેસે છે જમવા. સરસ મજાનું જુઓ. ફેમિલી ગમે એટલો તડકો હોય ને તો સરસ મજાનું પ્રસાદી માટે છે ને હોલ બનાવેલ છે જુઓ. અને આ બધી બાજુ છે ને તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે ને આરામદાયક જગ્યા બેસવા લાયક છે. બધી છે નવું પાણીની સુવિધા મૂકે છે ને પાછળ જુઓ ચા વિતરણ પણ પ્રસાદીમાં છે અને ભોજન પણ મળે છે પ્રસાદીમાં. અને આ બાજુ પર લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે કેમ કે ચાવણમાં સાક્ષાત બેઠા છે. ફેમિલી અહીંયા છે ને ગણપત દાદાનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે છે ને આ મંદિર છે. ફેમિલી ગણપત દાદાના મંદિરની એક્ઝેક્ટ સામે છે હનુમાનજીનું મંદિર. આ નાનું એવું મંદિર છે, સાથે હનુમાન દાદાની મોટી મૂર્તિ છે અને ઉપર છે શ્રીરામનું. જાતપર ચામુંડા માતાજીનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કોટડાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. જાતપર ધામ 950 વર્ષ જેટલું જૂનું છે અને બારિયા પરિવારના અહીંયા કુલદેવીમાં ચામુંડા છે. માં ચામુંડમાં અને જગદંબાના આશીર્વાદથી બારિયા પરિવાર ખુશ છે એટલા માટે અહીંયા બારિયા પરિવાર આવે છે અને તેમના કુલદેવી ચામુંડમાં છે. અહીંયા તમને દુખિયા સંતાનવાળા અને નાના મોટા ભક્તો પણ જોવા મળશે. નવરાત્રીના દિવસે વધારે ભક્તો અહીંયા આવે છે. અહીંયા તમને ચા પાણી, જમવા માટે પ્રસાદી અને રહેવા માટે જગ્યા, બેસવા માટે જગ્યા અને આરામદાયક બધું સ્થળ જોવા લાયક મળી જાય છે. તમને અહીંયા તમને ઠંડા પીણા, દુકાન અને પ્રસાદી પણ મળી રહે છે. અહીંયા ચાવણ માતાજીનો જૂનો થડો અને સાથે ચાવણ માતાજીનું નવું મંદિર બનાવેલ છે. સાથે માતાજીનો વડલો પણ જોવા મળે છે. અહીંયા એકવાર જરૂર આવજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.